80માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી વચ્ચે વલસાડમાં દેશભક્તિ અને માનવ સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો। વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા સતત 15મા વર્ષે ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રક્તદાનની સાથે સાથે વલસાડની જનતા માટે એક નવી વન ટચ સોલ્યુશન મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી। 15મી ઓગસ્ટના પવિત્ર દિવસે વલસાડના મોગાભાઈ હોલ ખાતે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા 15મી વખત મહારક્તદાન શિબિર યોજાઈ હતી। વલસાડ રક્તદાન કેન્દ્ર, પારડી બ્લડ બેંક, વલસાડ સિવિલ બ્લડ બેંક અને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર બ્લડ સેન્ટરના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉમિયા ગ્રુપ દ્વારા વલસાડની જનતા માટે એક વિશેષ ભેટ સમાન વન ટચ સોલ્યુશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી। આ એપ દ્વારા લોકોને વલસાડની સરકારી ઓફિસો, ડોક્ટર, હોસ્પિટલ, વિવિધ વેપારીઓ તેમજ પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને મિકેનિક જેવી ઘર બેઠા મળતી સેવાઓના સંપર્ક નંબર આસાનીથી મળી રહેશે। એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યવસાયનો નંબર પણ આ એપમાં ઉમેરી શકશે। આ વર્ષના કેમ્પની ખાસ થીમ અંગદાન મહાદાન રાખવામાં આવી હતી। રક્તદાતાઓને પ્રેરણા આપવા વલસાડના ઓર્ગન ડોનર વ્યક્તિઓના કટઆઉટ બનાવી ફોટો સેશન રખાયું હતું। આ ઉપરાંત ઓર્ગન ડોનરના પરિવાર અને સૌથી વધુ વખત રક્તદાન કરનાર સેન્ચુરિયન ડોનર્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા લેધર બેગ, વોટર બોટલ અને નેપકિન અપાયા હતા। સાથે જ પર્યાવરણના જતનનો સંદેશ આપતા છોડ અને ચકલી ઘર પણ ભેટ અપાયા હતા। લકી ડ્રોમાં ઘરઘંટી, મોબાઈલ અને સ્માર્ટ વોચ જેવા આકર્ષક ઇનામો પણ રખાયા હતા। ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા 1111 બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું। મારું નામ રિયલબેન હીરકુમાર પટેલ છે। હું ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરું છું અને એઝ અ મહિલા તરીકે હું એટલો સંદેશો આપવા માંગુ છું કે તમે જે વધુથી વધુ બ્લડ ડોનેટ કરો, જેનાથી કોઈનો જીવ બચી શકે અને કોઈને મદદરૂપ થઈ શકે એટલા તમે સહભાગી થઈ શકો છો। મારો આ સંદેશ હું પૂરી દુનિયાને પહોંચાડવા માંગુ છું કે વધુથી વધુ બ્લડ ડોનેટ કરો, જેનાથી બધાને યુઝફુલ થઈ શકે। મારું નામ ડૉક્ટર મુકેશ મહેતા છે। મારી ઉંમર 62 વર્ષ છે। મેં પાંચ વખત બ્લડ ડોનેટ કરેલું છે। બ્લડ ડોનેટ બધા યુવાનોએ કરવું જોઈએ, એમના માટે શરીર માટે બહુ મોટો ફાયદો છે। મારી તો બહુ ઈચ્છા છે બ્લડ ડોનેટ કરવાની, પણ અમુક કારણોસર એજ વાઇઝ છે, ડાયાબિટીસ છે, બીપી છે, આવા કારણોસર વચમાં હું નહોતો કરી શક્યો। પણ મારી એડવાઇસ છે યુવાનોને કે ભાઈ રેગ્યુલરલી બ્લડ ડોનેટ કરવાથી માણસોને તો જીવ બચશે, પણ તમારો મોટામાં મોટો ફાયદો થશે। મારું નામ ભાવિકા વ્યાસ છે। હું બસ એટલું જ કહેવા માંગુ છું, જો આપણા રક્તદાનથી કોઈને ફાયદો થતો હોય તો જરૂરથી રક્તદાન કરવું જ જોઈએ। જો આ ઉંમરે હું કરી શકું છું તો યુવા પેઢીએ તો ચોક્કસ કરવું જોઈએ। અને મારા ઘરના તો ચારેય સદસ્યો રક્તદાન કરે છે। મારું નામ દિવ્યાંગ લાલ છે। હું વલસાડનો રહેવાસી છું અને છેલ્લા 12 વર્ષથી હું બ્લડ ડોનેટ કરું છું। મારો એટલો જ યુવા લોકોને સંદેશ છે કે આપણે જેમ બને તેમ વધારે બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કોઈની જિંદગી બચી શકે અને આપણે આપણો એમાં સંપૂર્ણ ભાગ આપી શકીએ કે આપણા રક્ત થકી કોઈને જીવનદાન મળી શકે। આજે 15 ઓગસ્ટ 80માં સ્વતંત્રના પરના દિવસે વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મહારત્ન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે 15 વર્ષથી સતત આયોજન કરતા આવ્યા છીએ। આજના અહીંયા બ્લડ બેંક, વલસાડ બ્લડ બેંક, પારડી બ્લડ બેંક, ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક, 4 બ્લડ બેંક એ રીતે બ્લડ લઈ રહી છે। હાલ સુધીમાં અત્યારે ઘણા બધા 1000થી ઉપર રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે। સાંજ સુધીમાં બધાનું બ્લડ લઈને એ લોકોને અવેરનેસ માટે આજે એક થીમ ચક્ષુદાન, દેહદાન અને અંગદાનની રાખવામાં આવી છે। વલસાડના જેટલા જેને કિડની, લીવર, હાથ ડોનેટ કરેલા છે એ લોકોના કટઆઉટ બનાવીને લોકોને પ્રેરણા મળે, એના પરિવારવાળાને સન્માન કરવામાં આવી રહ્યું છે। અને ત્યારબાદ સાથે સાથે જે 100થી વધુ સેન્ચુરી ડોનર છે એ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું। આજના મુખ્ય મહેમાનમાં કલેક્ટર શ્રી આપણા નીતિનભાઈ સાંગવાન અને આપણે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે। અને આજે 15મી ઓગસ્ટે એક વલસાડની જનતા માટે એક નવી એપ લોન્ચ કરવામાં આવી રહી છે, વન ટચ સોલ્યુશન, જેની અંદર એ લોકોને બધા સરકારીના, હોસ્પિટલના અને ડૉક્ટરના અને વ્યવસાયોના સર્વિસના ઘર બેઠા જેવી પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન
બધાના જ નંબર એને મળી જાય એવી એક સચોટ માહિતી એની અંદર આપવામાં આવી રહી છે. કુલ મિલાવીને અહીંયા બ્લડ ડોનર્સને એક રક્તદાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રક્તદાતાઓ, NSSના છોકરાઓ અને મીડિયા અને પત્રકાર બધાના સહકારથી આને આપણે એક સક્સેસ બનાવી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. યુવા પેઢીને એક સંદેશો આપણે દઈ શકીએ કે આ રક્તદાન છે, આપણે ખાલી એક એનાથી એક રક્તદાન એવું છે કે જેના અંદર બધા આપણે પૈસાથી દાન કરતા ઘણા બધા હોય છે, પણ આપણે બ્લડ ડોનેશન કરીને કોકનું જીવન બચાવી શકીએ છીએ. એક બ્લડ ડોનેશન કરીને 3 વ્યક્તિઓના જીવન બચે છે અને ભવિષ્યમાં આવી આપણે અત્યારે દેહદાન અંગદાનનો સંકલ્પ લઈએ, એનાથી ઘણા બધાને જીવન બચી શકશે.